તો ભગતસિંહના માર્ગે પણ અમને આ ખેડૂત માટેનો હક માગતા આવડે, જેમાં કોઈના બાપની તાકાત નથી, કોઈ રોકી શકે. આ ખેડૂના ખેતરની અંદરના થાંભલાઓ નથી, આ ખેડૂના કાળજાની અંદર પરાણે ઠોકી બેસાડવામાં આવતા ખીલાઓ રૂપી થાંભલાઓ છે. પોતાના બાઉન્સરની જેમ પ્રજા ઉપર દમન કરવા માટે 11 થી 6 ભાડે પોલીસ લાવી અને ખેડૂતો ઉપર દમન અને લાઠીચાર્જ કરાવે છે. અને આ ભારૂત બંદૂક ટીંગાડેલા માણસોને લઈ અને આ જે તંત્રની જે ફોજ છે એ ખેડૂત કેમ જાણી આતંકવાદી હોય એ રીતના એના ખેતરોની અંદર ઉતરી જાય અને આ ખેડૂતોને બિચારા કરી બીવડાવી અને એમાં લાઈનો નાખી અને કરોડોનો વેપાર કરવા છે. તો એનો વિરોધ તો સ્વાભાવિકપણે થવાનો જ છે. તમે જો અમારી છાતી ઉપર કાંઈ દીધા વગર થાંભલો ખોડવા માગતા હોય તો બળજબરીથી તમે ખોડી દેશો. પછી કારણ કે અત્યારે આ બેહરી મૂંગી સરકાર જે છે ને ખેડૂના દીકરાને હલકી રીતના નીચી કક્ષાની રીતના જોઈ રહી છે. આ ખેડૂતોને તો દરવાજાની અંદર અહીંયા ખેડૂત દેખાઈને ચિઠ્ઠી બને ને ત્યાં જ ના પાડી દે છે કે દરવાજાથી પાછા જવા દો. અત્યારે આ સરકારની અંદર બધા મૃદુ અને મક્કમ જ છે, આ બધા ચાવીવાળા રમકડા છે. તો પછી 2015માં સરદારગીરી અમે બતાવેલી છે. જરૂર પડશે તો સરકારને જેવું ભાવતું ભોજન આપશું, સરદારગીરી પણ કરશું. જે રીતે મોરબીની અંદર અત્યારે હાલમાં ખેડૂતો દ્વારા આંદોલન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે એક ખેડૂત આગેવાન આપણી સાથે જોડાયા છે, પંકજભાઈ રાણસરિયા, તેમની સાથે વાત કરીશું. પંકજભાઈ, જે રીતે અત્યારે હાલમાં ખેડૂતોનું આંદોલન હવે જોર પકડી રહ્યું છે ધીરે ધીરે, અને આજે મોડી રાત સુધી આઈ થિંક 12-12:30 હવે થયા છે, મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. કઈ રીતેની આગળની રણનીતિ રહેશે અને શું કરશો આગળ? સૌ પ્રથમ તો ખેડૂત આંદોલન શરૂ થવા માટેનું કારણ શું, આ એક રસપ્રદ વાત છે. કારણ કે જેતપર ગામ, ત્યારબાદ જેટલા ગામની અંદર જે ખેડૂતના ખેતરની અંદર જે થાંભલાઓ આવે છે, આ ખેડૂના ખેતરની અંદરના થાંભલાઓ નથી, આ ખેડૂના કાળજાની અંદર પરાણે ઠોકી બેસાડવામાં આવતા ખીલાઓ રૂપી થાંભલાઓ છે. બરાબર, આ ખેતરની આ કાળજાની અંદર જે ખીલાઓ ધડબવામાં જે આ કંપનીઓ દ્વારા આવી રહ્યા છે એના વિરુદ્ધની અંદર ખેડૂતો એક માંગ કરી. ખેડૂતોની માંગ માત્ર એટલી હતી કે અમારી જે બજાર કિંમત જે ચાલી રહી છે, અમારી બજાર કિંમત મુજબ જો અમને વળતર ચૂકવવામાં આવે તો અમને કોઈ વાંધો નથી, અમે વિકાસના કાર્યની અંદર સાથ સહકારની અંદર સરકારની સાથે છીએ. તો અહીંની જે માંગ હતી એ બહુ એક સમજવાલાયક માગણી હતી. કારણ કે અત્યારે જંત્રીના આજે એક પરિપત્ર જે સરકાર બહાર પાડી દે તો પહેલાં તો અમારે એ પૂછવું છે કે પરિપત્ર મોટો કે કાયદો મોટો? જે કાયદાની અંદરની જે જોગવાઈ છે એ મુજબ આ સરકાર કોઈ લેવલથી ચાલતી નથી. માત્ર ને માત્ર કલેક્ટર સાહેબ ઓર્ડર કાઢી દે એસી ઓફિસમાં બેઠા, ત્યારબાદ આ કંપનીના મળતિયાઓ જે છે એ પોલીસ પ્રશાસન પાસેથી પોલીસ પ્રોટેક્શનની માગણી કરે પૈસા ચૂકવીને, અને પોલીસ ખાતું જે છે એને ભાડૂત માણસો પૈસા લઈને ભાડૂત માણસો આપે. અને આ ભાડૂત બંદૂક ટીંગાડેલા માણસોને લઈ અને આ જે તંત્રની જે ફોજ છે એ ખેડૂત કેમ જાણી આતંકવાદી હોય એ રીતના એના ખેતરોની અંદર ઉતરી જાય. તો શું આ અમારો જે ખેડૂત છે કે જેના બાપ દાદાની જમીન છે, 1 રૂપિયો એને વળતર મળ્યું નથી, તેમ છતાં પણ જો આ તાનાશાહી સરકારના એજન્ડાઓ સાથે બંદૂકો ટીંગાડી અને એના કાળજારૂપી ખેતરની અંદર જો થાંભલા નાખવા માટે પહોંચતા હોય તો મારો ખેડૂતનો દીકરો એનો વિરોધ ન કરે? વિરોધ કરવો જ જોઈએ, અને વિરોધ એ યોગ્ય દિશામાં થઈ રહ્યો છે. કારણ કે આ ખેડૂતની માગણી સ્વીકારવામાં નથી આવી એટલા માટે. અને કાલે અમે જે ટ્રેક્ટર સ્વરૂપે જે રેલીનું આયોજન કર્યું હતું, તમામ જેતપર ગામની આસપાસના જેટલા પણ ગામડાઓ છે ત્યાંથી ખેડૂત મિત્ર, યુવાન મિત્ર તમામ સાથે જોડાયા હતા. અને અમે એમને કલેક્ટર પાસે એક જ માગણી કરેલી છે કે જ્યાં સુધી અમારી આ કંપની સાથેનું નિરાકરણ ન નીકળે ત્યાં સુધી આ કામ ત્વરિત ધોરણે બંધ કરાવવામાં આવે. એટલે જો નહીં નીકળે તો અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે જેતપર ગામના પાદરની અંદર એક પ્રતિક ઉપવાસનું જે આંદોલન તરીકે જે છાવણી નાખેલી છે, પણ અમે ખેડૂના દીકરા છીએ, જે રીતના અમને કણમાંથી મણ પેદા કરવાની જે તાકાત ધરાવીએ છીએ ને એ જ રીતના જો જરૂર પડશે ને તો આ સરકારના મૂળિયા ઉખેડી નાખવા માટે પણ અમે તૈયાર છીએ. કારણ કે અત્યારે આ બેહરી મૂંગી સરકાર જે છે ને એ ખેડૂના દીકરાને હલકી રીતના નીચી કક્ષાની રીતના જોઈ રહી છે. આ એની એક મોટામાં મોટી ભૂલ છે. જ્યારે ખેડૂતનો દીકરો જાગ્યો છે, જ્યારે જગતતાત જાગ્યો છે ને ત્યારે આ સરકારના પાયાઓ હલી જ ગયા છે. એ એક આપણો જે ભૂતકાળની અંદર પણ એક દાખલો બેસેલો છે. સરકારના જે સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ અને મક્કમ છે, તમને લાગે છે કે વાત સાંભળશે? કેટલી વખત આપ મળવા ગયા છો? અત્યારે આ સરકારની અંદર બધા મૃદુ અને મક્કમ જ છે. આ બધા ચાવીવાળા રમકડા છે. આ બધા નેતાઓ, અત્યારની સત્તા પક્ષના જેટલા નેતાઓ ચાવીવાળા રમકડા છે. કોની ચાવી છે?
ચાવી જે દિલ્હીથી બેઠેલા એના આકાઓની જેટલી ચાવી મારે એટલી વાર ફુદુક ફુદુક કરવાનું. આ કોઈ સેલવાળા નથી. સેલવાળું રમકડું હોય તો સ્વિચ પાડો તો હાલતું તો થાય. આ તો ચાવીવાળા રમકડા છે. દિલ્હીથી જેટલી ચાવી લાગે એટલા જ અહીંયા ઠેકડા મારવાના. બાકી આ એકેય નેતા નથી. નેતા તો એને કહેવાય સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોકો જે રહે ને એને નેતા કહેવાય, કે જે એના મતદારો જે રહે ને એના માટે અવાજ બનીને ખભે ખભો મિલાવીને સાથે ઊભા રહીએ. અત્યારનો કયો ધારાસભ્ય સત્તા પક્ષનો એવો છે કે ખેડૂતનો અવાજ બનીને એની સાથે ઊભો રહેવા માટે તૈયાર? ઘણા નેતાઓ છે. વિપક્ષના નેતાઓ અવાજ બનીને ઊભા છે. સત્તા પક્ષ અત્યારે સરકાર કેની છે? જેની સરકાર હોય એની અંદર બેઠેલો ચૂંટાયેલો જો પ્રતિનિધિ સરકાર સામે બાયો ચડાવે ને ત્યારે સાચો એ નેતા ગણી શકાય. અહીંયાથી તો ઘણા બધા ધારાસભ્ય અને સરકારના નથી, ઘણા મંત્રીઓ ગયા છે, તો પણ એ માનતા નથી, સાંભળતા નથી, સરકારની અંદર અવાજ નથી ઉઠાવી શકતા. પણ આ ભાજપ છે. આની અંદર પહેલા ભાજપની જ વાત કરું છું. આની અંદર તો પહેલા જીતે એટલે સીધું ઓપરેશન થિયેટરમાં દાખલ કરવામાં આવે, પછી એની નસબંધી કરવામાં આવે. તમે કેમ સમજતા નથી? સમજી ગયા એટલે વંશવેલો જ આગળ ન વધે. આ ભાજપ છે. ભાજપની અંદર આ રીતનું કામગીરી છે. જેવો છૂટા એવો સીધું ઓપરેશન થિયેટરમાં દાખલ, પછી જે બોલે એટલું જ કરવાનું. તમે સમજ્યા? આ કોઈ નેતા નથી. આ તો ચાવીવાળા, જેમ તમને કીધું એમ રમકડા છે. એટલે આની ઉપર હવે સરકાર ઉપર કોઈ વ્યક્તિઓને ભરોસો ખેડૂને નથી, વેપારીને નથી, કારખાનેદારોને નથી, યુવાનોને નથી, જે શિક્ષિત બેરોજગાર લોકો જે ફરે છે એમને પણ હવે આ સરકાર ઉપર ભરોસો નથી. અને માતાઓ બહેનોને તો હવે ભરોસો સાવ તૂટી ગયો લાઠીચાર્જ કર્યા પછી. તમને લાગે છે, કારણ કે સોમવાર અને મંગળવાર જે રીતે સરકારે કીધું છે કે તમામ મંત્રીઓ આ વખતે ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી આવીને ગાંધીનગરના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે, આપ એકે વખત મળવા ગયા છો આ મુદ્દે લઈને? હવે આ કલેક્ટર ઓફિસની અંદર અમે અવારનવાર જતા હોય, અહીંયા જો 10 જણા જાય તો એવું કહેવામાં આવે છે કે અંદર એન્ટ્રી 3 જ જણાને દેવાની. તમે શું માનો છો? આ સરકાર જે ગાંધીનગર બેઠા એમને મળવા દે? સમય ખેડૂતને આપે આ મળવા માટેનો? આ ખેડૂતોને તો દરવાજાની અંદર અહીંયા ખેડૂત દેખાઈને ચિઠ્ઠી બને ને ત્યાં જ ના પાડી દે છે કે દરવાજેથી પાછા જવા દો. એના બારે જે પીએ બેઠા હોય એ જ જવાબ આપીને રવાના કરી દે છે. એટલે આ ખેડૂતનો દીકરો છે, બને ત્યાં સુધી શાંતિપૂર્ણ સાંભળવામાં માને છે, પણ જ્યારે જરૂર પડે ને આ ગાંધીના ગુજરાતની અંદરથી ખેડૂતનો દીકરો પહેલાં ગાંધીગીરીના માર્ગે ચાલવા માટે તૈયાર છે. પણ જો ગાંધી ચિંધ્યા માર્ગે આ સરકાર જાગે નહીં ને તો ભગતસિંહ જે હતા ને એ પણ આપણા ભારત દેશની અંદર જ જન્મ્યા હતા. તો ભગતસિંહના માર્ગે પણ અમને આ ખેડૂત માટેનો હક માગતા આવડે છે. એમાં કોઈના બાપની તાકાત નથી કોઈ રોકી શકે. જે રીતે હવે આવનારા દિવસોની અંદર છેલ્લા 2 દિવસની અંદર હવે ગાંધીનગર આપ કૂચ કરી રહ્યા છો, ટ્રેક્ટર રેલી યોજી રહ્યા છો, કેટલા ખેડૂતો જોડાશે અને કઈ રીતેની આગળની રણનીતિ રહેશે જો અગર સમાધાન નહીં થાય તો? ખાસ કરીને 15 તારીખે મોટી સંખ્યાની અંદર ખેડૂતનો જે દીકરો હોય ને એને એન કેન પ્રકારે ટ્રેક્ટર હોય તો પણ ભલે, નહીંતર પાડોશીનું ટ્રેક્ટર નીકળે તેમાં બેસી અને ગાંધીનગર અચૂક પહોંચવું જોઈએ. કારણ કે આ 18 વરણના ખેડૂતના દીકરાનો અવાજ છે. આ કોઈ નાત જાત નથી, આ કોઈ પક્ષપાત નથી. આની અંદર 18 વરણના ખેડૂતના દીકરાને સાથે રહીને આનો અવાજ બનવું જરૂરી છે. જો બધા લોકો સાથે મળશે, તમામ ખેડૂતના દીકરાઓ સાથે મળશે ને ગાંધીનગર એક સાથે પહોંચશે ને ત્યારે આ બેરી મૂંગી સરકાર જે રહી ને એનો જાગવાનો પ્રયાસ કરી શકીશું. એટલા માટે થઈને અમારો પણ સાથ સહકાર અને સહયોગ ખેડૂતોને છે. અને હું પણ આહવાન કરું છું એક આગેવાનના નાતે કે 15 તારીખે જે કાંઈ પણ ટ્રેક્ટર રેલી યોજાઈ રહી છે એમાં મોટી સંખ્યાની અંદર ખેડૂતના દીકરાના નાતે આપ સર્વે સાથે આ ટ્રેક્ટર રેલીની અંદર જોડાવ અને એક ખેડૂતનો અવાજ બનો. આ હું મીડિયા માધ્યમ થકી તમામ ખેડૂતના દીકરાઓને આહવાન કરું છું. એક અંતિમ પ્રશ્ન, આના પહેલાં પણ ઘણા બધા આંદોલનો થયા છે. હમણાં થોડા સમય પહેલાં એક આમ આદમી પાર્ટીના ઘણા જે કિસાન નેતાઓ હતા તેમના દ્વારા પણ એક આંદોલન કરવામાં આવ્યું હતું અને કહેવાય કે આખું સમગ્ર જે જિલ્લો હતો એ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. ખેડૂતો ઉપર લાઠીચાર્જ થયો. તમને એવું લાગે છે કે એવી પરિસ્થિતિ ફરીથી ના ઉદ્ભવે? અને જો ઉદ્ભવશે તો કઈ રીતેની આગળની પાછી એ રીતે રણનીતિ રહેશે? સૌપ્રથમ અમે એક આગેવાનના નાતે પહેલાં એવું વિચારતા હોઈએ છીએ કે કોઈ પણ આંદોલનની અંદર કોઈ પણ યુવાન મિત્ર, કોઈ પણ ખેડૂતનો દીકરો, કોઈ પણ વડીલ એક પણ જાતનો સત્તાની સામે સંઘર્ષની અંદર, તંત્રની સામે સંઘર્ષની અંદર કે પોલીસની સામે સંઘર્ષની અંદર ન ઉતરે. અને અમે ઉતરવા માગતા પણ નથી હોતા. પહેલાં બને ત્યાં સુધી 2 હાથ જોડી અને પ્રયાસો કરતા હોઈએ છીએ. તેમ છતાં જો હાથ જોડવા છતાં પણ અમને સાંભળવાના પ્રયાસો ન થાય, ડરાવાય ધમકાવીને અમારો અવાજ બંધ કરવાના પ્રયાસો થાય ને ત્યારે જ ખેડૂતનો દીકરો ખંભે હળ નાખીને આગળ વધવાના પ્રયાસો કરતો હોય છે. એટલે 100% આ વખતે જે વસ્તુ છે એની અંદર કોઈ પણ પાર્ટી નહીં, ખેડૂતના દીકરો બની અને તમામ પક્ષ સાથે જોડાયેલા લોકો એક અવાજ બની અને ગાંધીનગરની
અંદર કૂચ કરવાના છે અને આ કૂચ સ્વરૂપે 100% 15 તારીખે જે ટ્રેક્ટર રેલીનું આયોજન થયું છે એના થકી આ સરકારના મૂળિયા 100% અમે ડગાવવાના પ્રયાસો કરીશું. જી ચોક્કસપણે આપણી સાથે બીજા પણ ખેડૂત આગેવાનો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? નિલેશ એરવડિયા. નિલેશભાઈ, જે રીતે હવે થોડા સમયની અંદર ગાંધીનગર કૂચ કરવા જઈ રહ્યા છો, સમગ્ર ખેડૂત દ્વારા ટ્રેક્ટર રેલી યોજવામાં આવી છે, શું કહેશો આપ? ટ્રેક્ટર રેલીનું જે આયોજન છે એ ખાલી જેતપુર પૂરતું નથી. આખા ગુજરાતમાં વીજ લાઈનો જે નીકળી રહી છે એમાં ખેડૂતોનો જે પ્રશ્ન છે એ ખેડૂતોના પ્રશ્નને લઈને છે કે આ અંગ્રેજો કરતાં પણ હલકી સરકાર નરેન્દ્ર મોદી એના ભાગીદારોને માસિયાભાઈ અદાણીની લાઈનો નાખે છે, રિલાયન્સનો જમાઈ છે, એને જે સાથ સહકાર આપી રહ્યો છે. ગુજરાત સરકાર પરિપત્ર ડિક્લેર કરે છે, પરિપત્ર મુજબ કામ કરાવે છે. અદાણી કંપની ભાડાની પોલીસ બાઉન્સરો જેમ લાવે એવી રીતે 11 થી 6 ભાડા પટ્ટે બાઉન્સરો લઈ આવે છે. પોલીસ પ્રજાની સુરક્ષા માટે હોય છે, પરંતુ અદાણી પોતાના બાઉન્સરની જેમ પ્રજા ઉપર દમન કરવા માટે 11 થી 6 ભાડે પોલીસ લાવી અને ખેડૂતો ઉપર દમન અને લાઠીચાર્જ કરાવે છે. તો એ સહન ક્યાં સુધી આ જગતનો તાત કણમાંથી મણ પેદા કરવાવાળો ક્યાં સુધી કરે? તમારે 1 રૂપિયો વળતર નથી આપવું પૂરતું. ભારત સરકારના કાનૂન મુજબ, ભારત સરકારના કાયદા મુજબ એને કાંઈ સાથ સહકાર નથી આપવો કે વળતર નથી આપવું. અને નવી ચબરક્યુન ચીઠી ભાઈબંધોને લાભ થાય, જમાઈ દામાદ બનાવી બેઠા છે એને લાભ થાય એવા પરિપત્રો ડિક્લેર કરી અને આ ખેડૂતોને બિચારા કરી બીવડાવી અને એમાં લાઈનો નાખી અને કરોડોનો વેપાર કરવા છે. તો એનો વિરોધ તો સ્વાભાવિકપણે થવાનો જ છે. અને ખેડૂતો ગાંધીનગર જવાના છે તો ગાંધીનગર આજે જ ડીજીપીને રજૂઆત કરી છે કે કોઈપણ પ્રકારનું પોલીસ પ્રશાસન તરફથી કોઈપણ પ્રકારનું કાંકરીચારો કરવામાં ના આવે. ગાંધીગીરીથી આંદોલન ચાલી રહ્યું છે, પણ જો સરકાર ઈચ્છા શક્તિ ધરાવતી હશે કે જૂના જમાનામાં જેમ બારવટિયા હતા, બારવટિયા શોખના નહોતા બનતા, સલ્તનત અને રાજાશાહીના અત્યાચાર, દમન, શારીરિક સામાજિક શોષણથી એ બારવટિયા બનતા હતા. એવી જ રીતે સરકાર ક્યાંક ને ક્યાંક ઈચ્છી રહી છે કે મારા આ ગરીબ ખેડૂતો બારવટિયા બને. અમારે બારવટિયા નથી બનવું, પણ ગાંધીગીરીથી જ આંદોલન કરવું છે. પણ જો સરકારને ન ગાંધીગીરી ફાવતી હોય તો પછી 2015માં સરદારગીરી અમે બતાવેલી છે. જરૂર પડશે તો સરકારને જેવું ભાવતું ભોજન આપશું, સરદારગીરી પણ કરશું. પણ એ આંદોલનની અંદર ઘણું બધું નુકસાન પણ થયું. નુકસાન એક તરફે કોઈ દિવસ આંદોલનમાં હોતું જ નથી. નુકસાન બંને તરફ હોય છે. અને કોઈ પણ સલ્તનત કે સરકાર હોય, જ્યારે સરકારને ખુંવારી નથી થતી, સરકારને કાંઈ નુકસાન નથી થતું, સરકારને કાંઈ તકલીફ નથી થતી, ત્યાં સુધી આંદોલનમાં પણ કાંઈ નિર્ણયો આવતા નથી. આપ ઇતિહાસ જોઈ લો, કોઈ પણ ઇતિહાસમાં આંદોલન જોઈ લ્યો. 1947નું જોઈ લો, 1928નું જોઈ લો, જેપી આંદોલન જોઈ લો, અનામત આંદોલન જોઈ લો કે અનામત હટાવો આંદોલન જોઈ લો. એમાંથી નેતાઓ ઉદ્ભવતા હોય છે, એમાં ખુંવારી થતી હોય છે, જાનહાની થતી હોય છે અને સરકારો અને સલ્તનતો ઝૂકતી હોય છે. નેતાઓ તો ઉદ્ભવે છે આંદોલનમાંથી, પણ પછી થાય છે શું? નેતાઓ તો ઉદ્ભવતા હોય અને જે સત્તા પાર્ટી હોય એમાં લાલચમાં કોઈ લપટી જતા હોય, કોઈ ડરી જતા હોય, કોઈ બી જતા હોય. હું પણ પાટીદાર આંદોલનનો જ ચહેરો છું. મારા ઉપર અનેક કેસ થયેલા છે. હું સાબરમતી યાત્રા કરી આવેલો છું. સરકારે ખૂબ પ્રયત્ન કરી લીધા છે મને ઝુકાવવા માટેના. હું નથી ઝૂક્યો. હાર્દિક પટેલ લપચી ગયો, આજે એ ધારાસભ્ય થઈ ગયો છે. મારે કોઈ પદ પ્રતિષ્ઠાની જરૂર નથી. હું તો મારા સમાજ સાથે છું. આજે સમાજ સાથે લડીએ છીએ અને આવનારા સમયમાં પણ સમાજ સાથે લડવાના છીએ, ખેડૂત ભાઈઓ માટે લડવાના છીએ. તો ગાંધીગીરી જો સરકારને ન ભાવતી હોય તો આવનારા સમયમાં સરદાર નીતિ એને બતાવશું. અગર કોઈ કહેવાય કે ભાઈ રિઝલ્ટ નથી મળતું, કોઈ રિઝલ્ટ નથી મળતું, તો પછી છેલ્લો રસ્તો શું અપનાવશો આપ? ખેડૂતો દ્વારા શું રસ્તો અપનાવશો? છેલ્લો રસ્તો કોઈ પણ આંદોલનનો જૂના આંદોલનો આપ જોઈ લ્યો. અહિંસાવાદી આંદોલન હર હંમેશને માટે જ્યારે આપણે લાગે છે કે આંદોલનથી આ રસ્તો નીકળશે. આંદોલન પ્રથમ ચરણ હોય છે. સરકારને અલ્ટિમેટમ દેવા માટે, પોતાની જરૂરિયાતો પ્રેઝન્ટેશન કરવા માટે. અનએજ્યુકેટેડ હોય છે એ પોતાના દેખાવો કરે છે, એજ્યુકેટેડ હોય છે ડિબેટ દ્વારા સરકાર સાથે વાટાઘાટો ટોકિંગ કરીને કરતા હોય છે. પરંતુ પછી પણ જો સરકાર ના સમજે તો
આંદોલનનું ઉગ્ર સ્વરૂપ થતું હોય છે અને આંદોલન હિંસા તરફ દોરાતું હોય છે. જો સરકારને સમજણ હોય અને સરકારને જ આંદોલન બંધ કરવું હોય તો એમાંથી ઘણા બધા રસ્તાઓ અને ઓપ્શન હોય છે. મારી દ્રષ્ટિએ હું એવું ઈચ્છું છું કે ભાજપની સરકાર, નરેન્દ્ર મોદીની ડબલ એન્જિનવાળી સરકાર બહુ સમજદાર છે. એનું સંચાલન અમિત શાહ એટલે કે વાણીઓ કરે છે. જે સરકારનું સંચાલન વાણીઓ કરતો હોય એ પાકો વેપારી હોય, એટલે વેપારીને બધી ખબર પડતી હોય. પ્રેમથી જો આનું સોલ્યુશન કરી લે તો ઠીક છે, નહીંતર 2027માં દિલ્હીથી કપડાં હંકેલીને બેગમાં ભરી લે અને જ્યાં હતા અહીંયા પાછા ચાની હોટલોનો કાર્યક્રમ ચાલુ કરી દે. પણ બે વાણિયા છે, બંને વાણિયા ઘરે જશે, બે ગૃહમંત્રી, બંને ઘરે જશે, બંને આખરે તો વેપારી જ છે ને. અમે તો ખેડૂતના દીકરા છીએ, કણમાંથી મણ પેદા કરનાર છીએ. અમે તો અબૂઝ છીએ, અભણ છીએ, અજ્ઞાની છીએ. અમને ક્યાં કંઈ ખબર પડે છે? અમે તો જગતના તાત છીએ, જગતનું પેટ ભરવાવાળા છીએ. તમે જો અમારી છાતી ઉપર કાંઈ દીધા વગર થાંભલો ખોડવા માગતા હોય તો બળજબરીથી તમે ખોડી દઈશો, પછી 36 રૂપિયાના કિલો ભંગારમાં વેચી દઈશું કાઢીને. અમે એ ખેડૂત છીએ. સલ્તનતો ઉખાડીને ફેંકી દીધી છે. આ જ કોંગ્રેસની સરકાર હતી 2/3ની. આ કોંગ્રેસની સરકારને, આ જ ખેડૂતોએ 2/3ની સરકારને ઉખાડીને ચીમનભાઈની સરકારને ફેંકી દીધીને ભાજપને બેસાડેલી છે. ભાજપને જો હવા હોય તો કરી લે. આ એ જ ખેડૂત છે, ઉલારીને ફેંકી દેશે, ખબર નહીં પડે. આવા અમિત શાહ ને આવા મોદી તો કેટલાય આવ્યા ને વયા ગયા. ખેડૂતોના આંદોલનની સામે સલ્તનત, અંગ્રેજો નથી ટેકા. આ અંગ્રેજો તો નથી ને, આ તો નાના નાના વાણિયા વેપારી છે ને. બ્રિટિશરો હતા જેને ભારત ઉપર 200 વર્ષ શાસન કર્યું હતું, ગુલામ બનાવી દીધા હતા, લોહીમાં ગુલામી ડીએનએમાં ઘૂસડી દીધી હતી. એને કાઢી મૂક્યા હોય જો ખેડૂતો એક થઈને, તો વાણિયા વેપારી આ તો 15 દિવસમાં ઘર ભેગીના થઈ ગયા. હાલમાં જે રીતે અત્યારે મોડી રાત સુધી ખેડૂતો દ્વારા અહીંયા રામધૂન બોલાવવામાં આવી અને સમગ્ર જે ખેડૂતોના જે આગેવાનો હતા તે પણ આ અંદર જોડાયા હતા. ત્યારે હવે જે થોડા દિવસોની અંદર જે આ ગાંધીનગર ખેડૂતો કૂચ કરી રહ્યા છે, ટ્રેક્ટર રેલી યોજી રહ્યા છે, ત્યારે આનું પરિણામ શું આવે છે તે જોવાનું રહેશે. કારણ કે સરકાર શું ખેડૂતો સરકારને ઝુકાવશે કે સરકાર પછી આ તમામ મુદ્દે ઇન્ટરફેર કરીને આ તમામ મુદ્દો થાળે પાડવાની કોશિશ કરશે તે જોવું રહ્યું.